નમસ્તે, મારું નામ કુછડિયા ભૂમિ છે. હું આર્ય કન્યા ગુરુકુળ ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીની છું. હું આજે ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું, કારણ કે આજે હું 12th કોમર્સ સ્કૂલ ફર્સ્ટ આવી છું તથા A1 ગ્રેડ અને 99.18 PR મેળવેલ છે. આ સિદ્ધિ માત્ર મારી નથી, મારા માતા પિતા, આચાર્યશ્રી અને બધા જ શિક્ષકોની છે. ખાલી મહેનત કરવાથી આપણે કોઈ પણ મુકામે પહોંચી શકતા નથી. એના માટે સારું માર્ગદર્શન અને વાતાવરણની પણ જરૂર પડે છે, જે મને આર્ય કન્યા ગુરુકુળે પૂરું પાડેલ છે. એટલે હું સહૃદય તેમને આભાર માનું છું કે તેમણે મને આટલો સપોર્ટ કર્યો, મને સાચો રસ્તો દેખાડ્યો અને ખૂબ સારું વાતાવરણ પૂરું પાડ્યું, જેથી હું અહીંયા આજે પહોંચી શકી છું. આ સપોર્ટ વગર અને વાતાવરણ વગર તો હું અહીંયા કોઈ દિવસ પહોંચી જ નથી શકવાની. એટલે ખૂબ જ ધન્યવાદ. નમસ્તે, મારું નામ લાબડિયા ભક્તિ છે અને હું આર્ય કન્યા ગુરુકુળ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરું છું અને ધોરણ 12 કોમર્સમાં અત્યારે મારું રિઝલ્ટ આવેલું છે અને એમાં મને 92 PR અને સમગ્ર સ્કૂલમાં 5મ નંબર આવેલો છે, કે જેનો શ્રેય હું આ સમગ્ર સ્કૂલ તેમજ આચાર્ય શ્રી રંજનાબેન મજીઠિયા અને અહીંયાનું વાતાવરણ જે ખૂબ જ પ્રેમાળ છે અને અહીંયાનો શિક્ષકગણ કે એકદમ સપોર્ટિવ છે, કે કોઈ પણ ડાઉટ હોય કે કોઈ ક્વેરી હોય તો આપણે એકદમ તરત ક્લિયર કરી આપે અને આપણે બધું સોલ્વ કરી આપે. અને મારા ઘરમાં મારા મમ્મી જે મને બહુ જ મને સપોર્ટ કર્યો, એના સપોર્ટથી હું અત્યારે અહીંયા પહોંચી છું. તો બધાને જેને બી સપોર્ટ કર્યો, અને આ સ્કૂલને મને મૂકવાનું જરાય મન નથી થતું. ઇફ એમ થાય કે હજી 13મું ધોરણ હોત તો બી હું આ સ્કૂલમાં જ કરત, એવું મને મન થાય છે. બટ હવે આપણે તો જવું જ પડશે. એટલે બસ આ સ્કૂલને બહુ જ થેન્ક યુ દિલથી કહેવા માગું છું, અને સ્પેશિયલી મારા મમ્મી કે આ લોકોએ મને એટલો સપોર્ટ કર્યો અને હું અહીંયા પહોંચી છું. હા, વાંચન માટે પરીક્ષા ટાઈમે સવારે વહેલા ઉઠીને 4 વાગે ઉઠીને કોન્સ્ટન્ટ 10 વાગ્યા સુધી, અને પછી એક્ઝામ ટાઈમની પહેલાં જ્યારે પ્રિપરેશન કરવાની હતી ત્યારે રાતે બી મોડી રાતે જાગીને અને થોડોક ટાઈમ સૂતીને પછી બી વહેલું ઉઠીને કરતી. કોઈ પ્રોપર એમ કંઈ ફિક્સ નહોતું, બસ સતત વાંચવાનું ચાલુ જ હતું, કે આટલો 2 થી 3 જ કલાક સુવાનું ને કોન્સ્ટન્ટ રીડિંગ સ્ટાર્ટ ચાલુ જ હતું મારું. અને એમાં બી મારા ટીચર્સે મને બહુ જ સપોર્ટ કર્યો. એની ટાઈમ હું કોલ કરું ત્યારે મને મારા બધા ડાઉટ મને ક્લિયર કરી આપતા. નમસ્તે, મારું નામ સોલંકી દીપસિકા મુકેશભાઈ છે. હું આર્ય કન્યા ગુરુકુળ ગુજરાતી માધ્યમની ધોરણ 10ની વિદ્યાર્થીની છું અને ધોરણ 10 બોર્ડ એક્ઝામિનેશનમાં મને 99.50 PR આવ્યા છે. આ મારા પરિણામ પાછળ મારા શિક્ષકો, મારા માતા પિતા અને મારા આચાર્ય એનો સિંહ ફાળો છે. બસ આ પરિણામ જ એક એવું છે કે જે મારા શિક્ષકો અને બધાની મહેનત છે એ સાબિત કરી બતાવે છે. બસ મને એટલું જ અત્યારે કહેવાનું મન થાય છે કે થેન્ક યુ બધાને. વાંચન તો રાતનો ટાઈમ 12 થી 3ની વચ્ચે જ્યારે કોઈ ડિસ્ટર્બન્સ ન હોય ત્યારે મને ખૂબ વાંચવું ગમે. અને મેં કોઈકની સલાહ પણ લીધી તો એમ કહેતા કે નહીં, કોઈ ખલેલ ન પહોંચાડે ને આપણે જ્યારે, ત્યારે સૌથી વધારે વાંચવું ગમે. અને મારો બધા જ વિદ્યાર્થીઓને એટલો જ મેસેજ છે કે મહેનત, નિયમિતતા અને આત્મવિશ્વાસથી કોઈ પણ લક્ષ્યને હાંસલ કરી શકાય છે. અને મારા આ લક્ષ્ય હાંસલ કરવા પાછળ મારા માતા પિતા, મારા શિક્ષકો એ બધાને હું દિલથી ધન્યવાદ કહું છું. અસ્તુ. નમસ્તે, મારું નામ ડૉક્ટર રંજના મજીઠિયા, આચાર્ય આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમ. મને ખુશી જ સાથે જણાવવાનું ગમશે આપને કે આજે ધોરણ 10નું જે પરિણામ આવ્યું છે એમાં અમારી 107 દીકરીએ આ પરીક્ષા આપેલ હતી, જેનું રિઝલ્ટ છે 92.52%. અને A1 ગ્રેડમાં 2 દીકરી અને A2 ગ્રેડમાં 24 દીકરી આવેલ છે. એ જ રીતે અમારું ધોરણ 12નું પરિણામ છે 100%, જેમાં 82 દીકરી બેઠેલી પરીક્ષામાં 1 દીકરી A1 ગ્રેડ સાથે પાસ થયેલ છે અને 6 દીકરી A2 ગ્રેડ સાથે. આ બધી જ દીકરીઓને, ટોપ 10 દીકરીઓને એમના વાલી સાથે આ સંસ્થામાં બોલાવી સન્માન કરવામાં આવ્યું. એમાં વિશેષ વાત એ છે કે આજે દીકરીઓનું સન્માન અમારા ટ્રસ્ટી શ્રી આદરણીય કમલાક્ષીબેનના વરદ હસ્તે કરવામાં આવ્યું. અમારા કમલાક્ષીબેને કહ્યું કે દીકરીઓનું જ અભિવાદન કેમ, સાચા હકદાર તો એમના વાલી છે. એટલે એમના વાલીને પણ ખૂબ સન્માનિત કરવામાં આવ્યા. દીકરીઓને પુષ્પગુચ્છની સાથે આ સંસ્થામાં જેમણે પ્રાણ રેડીને પોતાનું જીવન અર્પણ કર્યું એવા સવિતા દીદીનું જીવન ચરિત્ર પણ અર્પણ કરવામાં આવ્યું. સંસ્થાના આ ઉજ્જવળ પરિણામનું સમગ્ર શ્રેય હું દીકરીઓની મહેનત અને એમના ગુરુજનોને આપું છું.
કે જેમને આખું વર્ષ નહીં, જેટલા વર્ષથી અહીંયા દીકરીઓ છે ત્યારથી એમનો પાયો પાકો કરી અને આ સ્ટેજ સુધી પહોંચાડવા માટે અથાક મહેનત કરી છે. એ ગુરુજનોને પણ હું થેન્ક યુ, દીકરીઓને અને એમના વાલીઓને અભિનંદન, શુભેચ્છા અને આભાર સાથે અસ્તુ.